જય માતાજી મિત્રો, વરસાદ આવ્યો. વરસાદ અત્યારે ખેડૂતોને ખુશીનો માહોલ ભાઈ. હો આમ જોઈ લો, જેહરમાં વરસાદ આવ્યો મિત્રો. આ બે છે આવા જો છે ને મસ્તી ના જવાબ હે તું જ છે. એક જ સા કરશું, બીજા મોલ પકડશું. જેહરમાં હા જેસરમાં વરસાદ અત્યારે ભૂકા કાઢે છે. અને મિત્રો તમારા ગામમાં પણ આવ્યો કે નહીં કોમેન્ટ કરો. જુઓ આ જેસર છે અને ફોન પણ આગળ આવ્યો તો મારા ભાઈનો. જેસરમાં વરસાદ ભૂકા કાઢે છે તો ખેડૂતોને હવે ખુશીનો માહોલ. અને ખુશીમાં શું છે કે ખેડૂતને અત્યારે પાક હોય, કપાસ હોય. જુઓ કપાસ હવે કોટામાં આવી જવાનો. જુઓ આ કપાસ પણ હવે છે ને ભાઈ કોટામાં આવી જાય ફૂલ. જોઈ લો અત્યારે મોલ જ છે ને ભાઈ, કોટામાં આવી જાય. તો તમારા ગામમાં વરસાદ પડ્યો કે નહીં મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરજો. અને કપાસ તો બધા વાવી દીધા છે. અને આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો ખાસ કરીને કોમેન્ટ કરજો. તો અત્યારે તો હાલ આપણે મરચીનો જે વિડીયો બનાવી છે એ મરચીમાં કયું બિયારણ ઓલું કર્યું છે અને કયું ખાતર એ બધું તમને મરચીમાં કઈ રીતનું છે એ બધું હું તમને પછી બતાવીશ. અત્યારે કપાસ જોવો તમે અને વરસાદ જોવો. તો અમે મરચી સોંપતા વરસાદી માહોલ થઈ ગયો છે તો ખુશીનો માહોલ જ કહેવાય ને ખેડૂત મિત્રોને. તો સારું હાલો હું તમને બતાવું કયું બિયારણ અમે ઓલું કર્યું છે એ બધું તમને હું બતાવીશ. અને મરચીમાં કયું બી અમે વાપર્યું છે ને તમે કયું વાપર્યું તો કોમેન્ટ કરજો. અને ગારિયાધારથી અત્યારે વરસાદ આ જવો નથી, બહુ વાદળા છે ખાલી, પણ જેહરમાં ભૂકા કાઢે છે ભાઈ. જેસર તાલુકો, જેસર જિલ્લો ભાવનગર. અને બસ એવી રીતનું વરસાદ ભૂકા કાઢે છે. અને હવે અમે મરચી સોંપી દઈએ અને પછી તમને બતાવું. હે વરુડે હો હરુડે હરુડે જોઈ લો. સંભળાય ને એ શહેરમાં. હો ભાઈ શહેર ગાંડું કર્યું આજ. હજી કેટલા વાગ્યા અત્યારે અને કેટલો વરસાદ આવે છે. સાંટા શરૂ ચા છે હવે. જુઓ 2-3 વાગવા આવ્યા છે. સોમવાર 22 તારીખ 22 જૂન. વરસાદી માહોલ. સારું હાલો વિડીયો બનાવી દેજો. ચા પાણી પી લઈ અને પછી જાઉં ઓલકા બતાવું તમને હું મરચીનું બધું. જો મિત્રો આવડું આ બિયારણ સોંપી છે મરચીનું. જો આવું લખેલું છે રેવા મરચાં છે. વાહ કોને કોને સોંપ્યા ને કેવા થતા હોય કોમેન્ટ કરજો. જો આવી રીતના છે બરોબર. અને જો આ બીબડા જોઈ રહ્યા. જો આ બી બતાવો તો બા ખોબામાં બતાવો તો થોડા ખાલી બે બતાવવાના છે. હાથમાં જો આવડો આ બે છે આવા. જો છે ને મસ્તીના જવો બા. હે એટલે આમાં સોંપવાના છે મિત્રો બરોબર. આને પર તો કપાસ છે. આ એટલા સા છે એ સોંપી દઈએ મરચીના. અને આવડો આ બે છે ને કેવા થાય અને કઈ રીતના બધું તમને બતાવીશ પછી હું. તો વિડીયોમાં ખાસ બના રહેજો. હાલો મળીએ પછી હવે. અને આ પછી તું જ છે. એક જ સા કરશું, બીજા મોલ પકડશું. હા ઇંગ્લિશ તો કાંઈ વાંચતા ફાવતું નથી આપણને બરોબર. આવી રીતનું છે લખેલું. તો મિત્રો વરસાદ તો કાંઈ આવ્યો નહીં, હજી વાદળા તો છે
પણ હવે અત્યારે કાંઈ આવે નહીં. હવે તો જો દી આખમી ગયો છે અને આપણે મરસી બરસી બધું કમ્પ્લીટ સોંપી દીધું છે. આમ વાડીકોર ગયો હતો. હવે હું તમને બતાવું હાલો આગળ મરસી ને એવું બધું. અને કપામાં પાણી જાતું અત્યાર સુધી હવે બંધ કરી દીધું છે. કપાસમાં હવે એટલું પલ્લી ગયું છે પાણી એટલે હવે સાવા નથી દેવું બંધ કરી દીધું. તો હાલો હું તમને મરસી બતાવી દઉં સોંપી દીધી. અને મરસી આપણે ડ્રીપમાં જ કરેલી છે, બતાવું તમને. તો જુઓ આપણે આવડી આ કપાસની વળ છે અને અહીંથી આ મરચી જુઓ 1 2 3 4 5 6 7 8 7 થાય ઓલા સુધી છે આ ખૂણામાં. અને આપણે ખાવા માટે કરેલી છે કે વેચવાનું એવું નથી જવા. ખાતર નાખેલું છે, ખાતર નાખ્યું છે DAP અને પી પણ ગયું છે. અને આ બધું ડ્રીપમાં છે જુઓ તમે, એટલું પાણી પડેલું છે અહીંયા. હવે ઉગે તો હું તમને બતાવીશ કે ડ્રીપમાં કેવી થાય. સોટિયા લાંબા કરેલા છે અને પછી સોંપેલી છે. પાણી જુઓ મસ્તીનું બધું પડેલું છે. જુઓ ખાતર પણ નાખી દીધું છે અને હાઈ ક્લાસ સોંપી દીધી છે. હવે ઉગી જશે. કેટલા દિવસે ઉગે જરાક કોમેન્ટ કરજો. અને જુઓ મસ્તીનું ડ્રીપમાં કાંઈ ઘટે. આ રીતનું મરસીનો પ્રોગ્રામ છે. અને આ વિડીયો અત્યારે આપણે અહીંયા જ પૂરો કરી નાખવો છે. ફરી મળીશું કાલે નવા અંદાજમાં નવા વિડીયા સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. અને વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય રામાપીર.